જય શ્રી કૃષ્ણ. મારું નામ ઝરણા પટેલ છે. તો આજે આપણે બનાવશું કાઠિયાવાડી ઢોકળીનું શાક. આ શાક આપણે બનાવશું સ્પેશિયલ શ્રી ગીતાના સિંગ તેલમાંથી. એના માટે સૌથી પહેલા આપણે એક પેનમાં 8 થી 10 ચમચી તેલ ગરમ કરવા મૂકશું. તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે અડધી નાની ચમચી રાઈ નાખશું, અડધી નાની ચમચી જીરું નાખશું, સાથે એક સૂકું મરચું અને એક તમાલપત્ર એડ કરશું. એની સાથે થોડીક હિંગ નાખશું અને 7 થી 8 લીમડાના પાન નાખશું. હવે એની અંદર આપણે અડધી નાની ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખશું, અડધી નાની ચમચી લસણની પેસ્ટ એડ કરશું. હવે આ બંનેને આપણે તેલમાં સોતે કરી લેશું. હવે આ બંને સરસ સોતે થઈ જાય પછી એની અંદર મેં નાનું ટમેટું અને નાની ડુંગળી આ રીતે ઝીણી કટ કરીને લીધી છે એ આપણે ઉમેરી દઈશું. અને 2 થી 3 મિનિટ સોતે કરવાનું છે. પછી એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું નાખશું અને અડધી નાની ચમચી હળદર પાવડર ઉમેરશું. આ બંનેને આની સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. હવે આ 2 થી 3 મિનિટ પાછું સોતે કરી લીધા પછી આની અંદર આપણે ખાટી છાશ નાખવાની છે. તો અહીંયા મેં 1 વાટકો ખાટી છાશ ઉમેરી છે. છાશ ઉમેર્યા પછી આપણે એને આ રીતે સતત હલાવતું રહેવાનું છે જેથી આપણી છાશ છે ફાટે નહીં. હવે અહીં આપણી છાશ છે એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે. હવે આની અંદર આપણે ઢોકળી ઉમેરવાની છે. આ ઢોકળી મેં બનાવીને રાખી છે. આમાં 1 વાટકો ચણાનો લોટ અને અડધી વાટકો પાણી, આદુ મરચાંની પેસ્ટ અને મીઠું અને હળદર બધું નાખી અને કુકરમાં તપેલીની અંદર મૂકી અને 4 થી 5 વિસલ વગાડી લીધી છે. એને બહાર કાઢી એકદમ ફટાફટ હલાવી અને થાળીમાં ઢાળી અને આ રીતના ઢોકળી તૈયાર કરી લીધી છે. હવે આ ઢોકળીને આપણે છાશની અંદર ઉમેરી દેશું. આમાં 2 થી 3 ઢોકળીનો આ રીતે ભૂકો કરીને આપણે ઉમેરી દેશું જેથી રસો છે એકદમ ઘાટો સરસ થઈ જાય. અને આને બધું એકદમ સરસ રીતે મિક્સ કરી દેશું. હવે આની અંદર આપણે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરશું અને આને મિક્સ કરી દેશું. હવે આને આપણે 5 મિનિટ આ રીતે ઉકાળવાનું છે અને ઉપરથી બધું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે આને ઉકાળશું. ત્યારબાદ આપણું શાક તૈયાર છે. તો આ રીતે અહીંયા આપણું ઢોકળીનું શાક તૈયાર છે. તો એને આપણે સર્વ કરી દઈશું. તો આ રીતે તૈયાર છે અહીંયા એકદમ ટ્રેડિશનલ રીતે બનતું કાઠિયાવાડી ઢોકળીનું શાક. શ્રી ગીતાના સિંગ તેલમાંથી બનતી આ રેસીપી જો તમને ગમી હોય તો અમારા પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મને આ પ્લેટફોર્મ આપવા માટે શ્રી ગીતા ઓઇલનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.